નવસારી અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદે વ્યાપક તબાહી મચાવી છે। વરસાદ બંધ થયા બાદ હવે પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ પ્રભાવિત વિસ્તારોમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે। નવસારીના મંદિર ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં એક ખાનગી બસ ફસાઈ હતી, જેને મહાનગરપાલિકાના ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી। બીજી તરફ સુરત શહેરમાં અતિ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ। પાંડેસરાના નાગનેશનગરમાં ખાડીપુરના કારણે 900થી વધુ ઘરોમાં પાણી ફરી વળતા જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે। સુરતના કદાત્રા વિસ્તારમાં પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકો માટે એનડીઆરએફના જવાનો દેવદૂત બન્યા હતા અને તમામનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું હતું। સ્થિતિની ગંભીરતાને જોતા પ્રભારી શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનરે બોટ તથા એનડીઆરએફની સ્પીડ બોટમાં સવાર થઈને પૂરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ સમીક્ષા કરી હતી।